ભક્તિ કરશો એટલે દુઃખ આવશે. કેમ? તો કે ઈ દુઃખ એટલા માટે ઈશ્વર તમને ને મને આપે છે કે સમાજનું ભાન કરાવી દે કે દુઃખમાં તારી હારે કોણ છે જોઈ લે એકવાર. અને પછી કોઈ આજુબાજુમાં ન હોય ને દુઃખમાં, ત્યારે માણસનો એક શબ્દ અંદરથી નીકળે છે, ભગવાન તારી સિવાય હવે મારું કોઈ નથી. ભર સભામાં જયારે એની સાડી ખેંચાણી હતી ત્યારે એના પાંચે પાંચ પતિ ને હાજર હતા. હો, એ ભીષ્મ દાદા કહેવાય, દ્રોણાચાર્ય કહેવાય, કૃપાચાર્ય કહેવાય, કર્ણ મહારથી, અરે દાદા કહેવાય ને ધૃતરાષ્ટ્ર ઈ પણ હાજર હતા. દ્રૌપદીની આબરૂ બચાવવા માટે કોઈ તૈયાર નહોતું. બધાય માથી હેઠું નાખીને બેહી ગયા હતા. કેવાતા વડીલો ત્યાં 105 વર્ષનો દાદો બેઠો તો ભીષ્મ દાદો, બધા ત્યાં બેઠા હતા. પણ દ્રૌપદીને આ મુસીબતમાંથી બહાર કોઈ નતા કાઢ્યા. ત્યારે દ્રૌપદીના શબ્દ મહાભારતમાં લખેલું છે. મહાભારતમાં દ્રૌપદી કહે છે કે હે દ્વારકા વાળા, આમાંથી કોઈ મારું નથી, કેવલ ને કેવલ તું જ મારો છો. અને જ્યાં એટલું કીધું ને ત્યાં તો સાહેબ આકાશમાંથી હાડીનો ઢગલો થઈ ગયો. ત્યાં ભક્તિ કરશો એટલે દુઃખ આવશે. કેમ? તો કે ઈ દુઃખ એટલા માટે ઈશ્વર તમને ને મને આપે છે કે સમાજનું ભાન કરાવી દે કે દુઃખમાં તારી હારે કોણ